ગોચાસનમાં એકવાર બાબા કે આપણે બધા સંતો કહે છે કે તમે જલ્દી હોતા નથી, બહુ મોડું કરો છો, બપોરે જમ્યા પછી મળનારા હોય, ટપાલનું હોય, બાપાને 2 વાગી જાય આરામમાં. તો આપણે સ્વામીજી એ લોકોને બતાવી દેવું છે સ્ટાફના સંતોને કે કોઈ જવું છે જલ્દી ગોચાસનમાં. અને બધા જમવા ગયેલા, બાપા જમે તો જમાડીને પછી બધા સંતો રસોડામાં જમવા જાય. અને એમ 2-3 સંતો, કાનસી ભગત, હું, સર્વમંગલ સ્વામી, 2-3 સંતો જ હતા. તો બાપા સીધા રૂમમાં જઈને સીધા જ હોઈ ગયા. પાણી નથી પીવું, સ્વામી કે પાવો જલ્દી પાઈ દો કે આવ્યા પેલા આપણે બતાવી દેવું હોઈ ગયા. અને અંધારું પી નાખ્યું હોઈ ગયા. અને કૃષ્ણવલ્લભ સ્વામી બેઠા છે ને, બેઠા જ છે, એ આવ્યા, બાપાના પગ દબાવી દે, જમીન આવ્યા, એકદમ બોલે. બાપા નસકોરા બોલે, ખાલી ખોલી બાણું ખખડ્યું નહીં. સ્વામી કે કૃષ્ણવલ્લભ સ્વામી કે વાહ ભાઈ વાહ, ઓ વેરા હોઈ ગયા તમે. બાપા કે કોણ ઊંઘ બગાડે છે મારી? આ પ્રસંગ એટલા માટે કે કેટલા મિક્સ થઈ જાય, આપણે એનામાં કેમ ભેદ થાય એવું આપણી જોડે કરે છે. બાકી એમને તો ક્યાં હવે ભગવાન શ્રીની મૂર્તિનું સુખ એટલું બધું એમને તો કઈ ગમે નહીં આ દુનિયામાં. સ્વામીને પૂછ્યું તું મેં એકવાર કે બાબા તમને આ લોકમાં ગમે છે બધા ખાવા દવા હાલતા હોય અને બધું કેવું બધું હાલતું હોય? તો સ્વામી કે ભક્તો છે ને એટલે ગમે, નકર કઈ ગમે એવું નથી આ દુનિયામાં. પણ બધા ભક્તો છે એટલે આપણને ગમે છે. સર્વમંગલ સ્વામી મને વાત કરી અટલાદરામાં, અમે બાપાનો લાભ લેવા ગયા હતા ને, બાપાની અકારણ દયા બહુ અમારી ઉપર કે અમારી કઈ લાયકાત નહીં, અમે તો ગામડાના બહુ સામાન્ય અને ભણાય નહીં. પણ બાપા એમને સામેથી બહુ બહુ વાલ કર્યું છે, એટલું બધું હેત કર્યું છે ને બાપાએ કે અમુક આપણે આમ જીરવી નાય કે આપણી પાત્રતા ના હોય. એટલે સર્વમંગલ સ્વામી મને કે તમે બાપા તો ભગવાનનું સ્વરૂપ કહેવાય ને તમે બોલ બોલ કરો છો, કે મર્યાદા રાખતા નથી. એ કઈ માણસ કહેવાય કે જેમ જેમ બોલીએ આપણે અંદર અંદર બોલતા હોય, બાપા જોડે બોલો છું. એટલે અટલાદરામી બાપા જમીન આરામમાં ગયા ને પગ દબાવતા હતા, એ હતા ભેગા. એની હાજરીમાં બાપાને પૂછ્યું, બાપા હોઈ ગયા એટલે તરત એક તો બાપા સર્વમંગલ સ્વામી એવું કે છે કે હું તમારી મર્યાદા નથી રાખતો, તમને એવું કઈ લાગે છે તો ઓછું બોલું. તો બાપા કે ના ના એવું કઈ નથી, ભગવાન તો છે ને મિત્ર ભાવે આવે, એટલે આપણે ભાઈબંધી રાખીએ. પછી સ્વામી કે મીટિંગમાં હું ત્યારે વચ્ચે ના બોલું, બાકી બોલવું કે છે સુરથી જ બોલું બાપા કે, પણ વચ્ચે કોકની જોડે વાતમાં ગમે તેમને હાથે થોડું કહી દીધું આપણને. પછી બાપાને મેં પૂછ્યું કે સ્વામી તમે અંતર્યામી ક્યારે થઈ ગયા? સાસરીમાં ચાદર ઉઘાડી ત્યારે થયા છો? કે યોગી બાપાએ ગાદી આપી ત્યારે થઈ ગયા? આમ ક્યારે થયા? આમ કયા મહિને? એટલે આપણે વસ્તુ ના હોય. તો બાપા કે જન્મ પહેલા અંતર્યામી છીએ કે છે. શાસ્ત્રી મહારાજ, યોગી બાપા ને પ્રમુખ સ્વામી ત્રણે અંતર્યામી એક સાથે બધું જાણતા હોય પણ બધું દાબી રાખે આપણે. પછી બાપાને પૂછ્યું તો બાપા તમે પેલા બહુ પટલા હતા, વિડીયોમાં આપણે જોઈ છે શાસ્ત્રી મહારાજ નો હાથ પકડીને આવ પટલા હતા, જાડે ક્યારે થઈ ગયા? કીધું તમે કઈ સાલમાં થયા? બાપા કે શાસ્ત્રી મહારાજે એટલું બધું ઈશ્વરીય આપ્યું છે ને કે મારું શરીર ભૂલી ગયું કે છે. બાપા બોલે એટલું બધું ઈશ્વરીય અમને આપ્યું છે. બાપાને ગોચાસનમાં મેં કીધું કે બાપા એટલી બધી ઉંમર થઈ તમારી ચામડીને કઈ રસલી પડી નથી અને આમ યુવાનની હોય એવી સ્ક્રીન છે તમારી. બાપા કે સંતોના આશીર્વાદ છે, કાંઈ ક્યારેય ન થાય. બાપા કેવું બોલે, સંતોના આશીર્વાદ છે બાપા કે. એટલે બાપા જોડે આમ બોલવામાં કેવું હોય, આમ જો આપણે ઓછું બોલીએ તો બાપા ઓછું બોલે આપણી જોડે, અને એની જોડે આપણે છૂટથી બોલવા માંડીએ ને તો બાપા છૂટથી બોલવા પડે. ભાદરણમાં અમે બાપાનો લાભ લેવા ગયા હતા, કાશી કાકા એક હતા, એમની પારણ હતી, એમની પાછળ ધામમાં ગયા. પછી લાઈનમાં પગે લાગે પારણ પૂરી થાય પછી, એટલે સ્વામીને અમે બાજુમાં જ બેસતા કાયમ માટે. કોઈને કંઠી પહેરી ગયો હોય, બાપા કોઈને વાતચીત કરતા હોય, આપણે બધું જાણવા મળે. સ્વામીને મેં કીધું બાપા અમને જલ્દી ભ્રમરૂપ કરજો, તમે જે દુઃખ આપવું આપો, રોગ મગજ રોગ મૂકી દો, જે કરવું એ કરો, પણ ભ્રમરૂપ જલ્દી કરો તો અમને સત્સંગમાં પછી વિઘ્ન ન આવી ગયું. અમારે ખાલી સત્સંગ નથી, જવાનો વારો ન આવે. ભ્રમરૂપ પછી ગામડે પરશું બધું કરશું, પણ ભ્રમરૂપ ના. તો બાપા મને કે થઈ જવાશે. મેં ફરીને પૂછ્યું ક્યારે થવાશે? તો બાપા કે થઈ જવાશે. ફરીને મેં ત્રીજી વાર કીધું બાપા જલ્દી ઉતાવળ કરજો. તો સ્વામી અકળાઈ ગયા. બાપા કે ઉથારને લાકડું આપ્યું હોય ને તો પૂછપૂછ ના કરવું, ઘડ્યું નહીં, કેમ નથી ઘડ્યું, ક્યારે ઘડવાનું, પાછું આપી દે, આવ નહીં ઘડી. આવ પૂછપૂછ ના કરશો. એટલે મારથી ફરીને બોલાઈ જાય ને એટલે હું પછી જતો જ રહ્યો. આ તો પછી આપણે તો જલ્દી ના થાય, ધીરેથી ના. સ્વામી પાછા બોલાયો. સ્વામી કે ઉથાર છે ને રંધો ફેરવે લાકડાને, કાણા પાડે, કોતરા ઉખાડે, અને એમ પછી ચોંચું ના કરવું, ભ્રમરૂપ થવું હોય બધું થશે. પછી ફરિયાદ લઈને આવો મને આમ થાય છે.
સંભળાયું બાપા. હજી તો 1 વર્ષ થયું ને પછી બાપાને મેં કીધું એટલા જ. બાપા મેં કીધું આપણે કરોડો જન્મ લીધા છે, એકમાં હું ખાટું મોડો થાવ, બહુ પ્રેશર ના આપશું, શાંતિ પ્રમુખ કરી. બહુ જન્મ લીધા તો એકમાં હું હવે આમ કે આમ શાંતિથી સુખમાં આપણે. તો આપણી શ્રદ્ધા કેવી છે? આમ મનમાં સંકલ્પ હારો થાય પણ પછી આપણે કરી રહ્યા. આવી બાપા જોડે ઓઢમાં હતા અને ઓઢમાં સ્વામીના બેનના ઘરે જમવાનું ગોઠવું છું. પૂજ્ય નારાયણમુનિ સ્વામી ભેગા હતા. પૂજ્ય વિવેક સાગર સ્વામીની પારણ હતી ભાગવતની. બાપભાઈ જસભાઈ પણ સાંભળવા આવ્યા હતા, મુખ્યમંત્રી હતા પેલા ગુજરાતની. અને બહુ સરસ પારણ વાંચતા હતા. એમાં બાપાના બેન સગા બેન ઓઢમાં છે, એને કદી જમવાનું. તો બાપા મને કે જમવા બેસી જાવ અહીંયા મારી જોડે. સાંજનું જમવાનું રાખ્યું છે. મેં કીધું ના ના મારે નથી જમવું. સાંજે એમ જમતા નહોતા પેલા આપણે નવા નવા વૈદા છું આપણને પેલું હોય. સ્વામી કે બેસી જાવ ને થોડુંક તો ખાવ. મેં કીધું ના છે જ ખાવું. હું પીરસું કીધું. 2-3 વાર કીધું તો ના બેઠ. હું પીરસવાનું લેવા ગયો ને કે બાપા સર્વ મગર સાંગ કીધું તમે જલ્દી બેસી જાવ. અને એને કેવો બેસી જાય. એ બેઠા કે મને કે આવો ને કંપની ને મેં હારું હાલું. તરત હું બેસી ગયો. બાપા કે એવું છે એ તો એનું મનાઈ ગયું, મારું નામ મનાઈ ગયું. અને બીજે દાડે વોર્ડમાં છે ને એક ભાઈ પૂરણપોળી લાવ્યો. હવે અમને કીધેલું નહીં કે હું પૂરણપોળી લાવવાનું છું. ડબ્બો ભરીને લઈ આવ્યો, કેળના પાણીમાં બનાવી ચોખ્ખી. હવે જો એ પૂછે ને તો આપણે ના પાડીએ એટલે બિચારા ભાવવાળા છે. થાળ ધરાવતા હતા, લઈ આવ્યો, થાળમાં મૂકી. પછી બાપા તો નીચે બેસીને જમતા ને બધા સામે જમવા બેઠા. એમાં એક સંત એવું બોલ્યા બાપાની એ તે દાડે કઢી નહોતી બનાવી. આપણને ખબર નથી પૂરણપોળી આવવાની છે એટલે આપણે દાળ ભાત શાક રોટલી કર્યા હતા. તો કે આ પૂરણપોળી શેની જોડે ખાવી? બાપાને કે કઢી હોવી જોઈએ પૂરણપોળી જોડે, દાળ જોડે કઈ મજા આવે? અમને બતાવી જો બાપા ખુદ જવાબ આપે છે. સ્વામી કે તમારી વાત તો સાચી છે, પણ એવું છે ને કે અમારા ઘરે તો બાપા કે છે અમારા ઘરે તો મરચો રોટલો ખાતા કાંઈ નહોતું. અમારે તો દાળ જોડે પૂરણપોળી કોને નહીં લાગે હારી આપણે, પણ તમે બધા તાલમેલ મૂકીને આવ્યા છો એટલે તમારે બરાબર જોઈએ. સાચી વાત છે. બધા મૂંગા ખાવા પડ્યા, કોઈ બોલે જ નથી. પછી બાપાનું છે ને એકવાર પ્રકાશની અંદર વંચાતું હતું, સાકરીમાં સ્વામિનારાયણ પ્રકાશ વંચાતું હતું. બાપા જમતા હતા. એમાં એક લેખ આવ્યો પ્રકાશમાં. એ લેખમાં બાપાનો ઉલ્લેખ કર્યો કે પ્રમુખ સ્વામી એવું બોલ્યા કે બહુ પાપ કર્યા હોય ને અમેરિકા જવા મન. આવું પ્રકાશમાં ના. પછી મેં બાપાને પૂછ્યું મેં કીધું બાપા કેટલા પોઈન્ટ કર્યા હોય ત્યારે સત્સંગ મેળવ્યો હોય આપણને. અને આવા બધા ભક્તો એને તો કોઈ પાપ હોય શકે ને તો કેટલા પોઈન્ટ ઉદય હોય. કેમ આવું તમે બોલ્યા? સ્વામી કે હું તો ક્યારેય બોલ્યો નથી આવું. આ તો મારા નામે લખ્યું છે બાપા. આ તો પૂછ્યું એટલે કીધું, નકર ખુલાસો નહોતા. પછી આનંદ જીવન સ્વામી છે ને ધુલિયા આવી નાસ્તો કરતા હતા સવારે. એના માથા પર કેરી પડી. ત્યાં જૂના ઉતારામાં ઉપર આંબો કેરી માથા પર પડી. એ બાપાને મેં વાત કરી સ્વામી તમારા માથા પર આના માથા પર કેરી પડી આજે. મેં કીધું આનંદ સ્વામી. સ્વામી કે કેરી તો હારી ખાવા મળે, આપણે નથી કહેતા આ તો માથે પડ્યો આપણને. કેરી બાપા કે હારી. બાપા તમને કઈ માથે પડેલું ક્યાં નહીં? નાના હતા ત્યારે વાગેલું કઈ? સ્વામી કે ના. બીજા એક સંત બોલ્યા કે આપણે બધા 500 માથે પડ્યા છીએ કે? બાપા કે એવું ક્યારેય બોલવું નહીં. આ બધા સંતો છે ને કોઈ માથે પડ્યા નથી, બધા સહકાર આપે ભગવાનનું કાર્ય બધા કરે છે. આવો શબ્દ જ નહીં વાપરવાનું બાપા. પછી સાંકરીમાં બાપા બીમાર પડ્યા એટલે મેં પૂછ્યું એક સ્વામી તમે બીમાર પડો ત્યારે અમારે જેવું જ તમને થતું હોય કે કઈ અલગ હોય તમને? આપણે પીડા થતી ને તાવમાં ગમે નહીં, કંટાળો આવે ને, એ તો ભગવાનના સુખે સુખી છે ને એને દેહથી પર છે. તો તમને નમને આમ કઈ ફેર હોય? સ્વામી કે કાંઈ દુઃખ ન થાય અમને. એટલે મોઢું કેમ બગાડો છો તમે? સ્વામી કે તો બધી તમને સેવા મળે ને એટલે બીમાર પડી છે. અમને તો અખંડ ભગવાનનું સુખ હોય, કઈ તાવ કે ગમે તેટલી બીમારીમાં અમને કઈ તું ભગવાનના સુખે જ સુખી હોય કાયમ બાપા. પછી પ્રમુખ સ્વામી મહારાજ ઓછાસનમાં હતા ને એના રૂમમાં સ્વામી પોતે હું બાપાની રૂમની વ્યવસ્થા કરતો ઓછાસન વર્ષો પહેલા 83ની સાલમાં 85 એમાં સર્વમંગલ સ્વામી છે ને બાથરૂમ વાળા દરવાજેથી અંદર બે બાપાની રૂમમાં. અને મેં પ્રબોધ જીવન સ્વામી ત્યાં ભંડારી હતા ને બધા સંતોને મેં કીધું કે કોઈ રૂમમાં ન આવો, બારણામાં દર્શન કરો. કારણ કે ઝાઝા સંતો 20-25 અને બાપા પોઢે પછી બધો શ્વાસોશ્વાસ રૂમમાં તરત બારણા બંધ થઈ જાય. એસી હોય એટલે બારી તો ખુલ્લી જ ના હોય. એટલે આપણો શ્વાસોશ્વાસ બાપાને પછી આખી રાત લેવો પડે. એટલે બારણામાંથી બધા દર્શન કરજો, અંદર નહીં આવવાનું. તો સંતો મને કે તો તમારે નહીં આવવાનું.
તમારે બહાર રહેવાનું. તો મેં કીધું કઈ વાંધો નહીં, હું તો રૂમ સંભાળતા એટલે આપણને શું લાગે કે આપણે એ વાંધો નહીં થવા. સર્વમંગલ સ્વામી એક બીજો દરવાજો છે ત્યાંથી અંદર બાપા કરી બેસી ગયા અને એમ બધા બારણાં દર્શન કરી. સ્વામી મને કે આવો ને અંદર. હું કીધું ના ના, આપણે જઈએ તો બધા સંતો આપણે કે નાખ્યું, મને ના પડે તમે કેમ ગયા? આપણે તો નાના હોય એટલે વધારે કે. પછી બાપા કે પાણી પાવા તો આવો. બાપા પોઢે ને ત્યારે હું પાણી પીવાની સેવા મને આપતા સેવક સંત. તો સર્વમંગલ સ્વામી કીધું તમે કબાટ ખોલી જગમાંથી અડધો વાટક્યો પાણી બાપાને પાઈ દઉં. સ્વામી છે ને ઉકાળો પીવે ને એમ પાણી પીવે અને મારી હામું જોવે, બે જણા ઘૂસઘૂસ કરે હસે અને હામું જોવે વાતું કરે. મને હામું જોને જ વાતું કરે સર્વમંગલ સ્વામી બેવ અને હાવ ધીમું બોલે, આપણે કઈ પકડાય નહીં. એટલે આમ નજીક પછી મને આમ એટલું બધું થયું ને હદપદ, મેં મારી જ વાત કઈ હાલે છે. હું જેવો અંદર ગયો, બાપાએ ઘૂંટડો પહેર્યો અંદર ગયો ને તે બધું પાણી મારી ઉપર ફ્રૂટ થઈ. ખૂબ વાતો કરતા હતા સર્વમંગલ સ્વામી કે કાંઈ નહીં, ખાલી ઘૂસ સ્વામી કે આપણે આગળ એને સામું જોઈને બોલશું ને એટલે હદપદ થશે કે આવશે. બાપા કેવું આપણી જોડે કેટલું આમ આપણે ભાઈબંધ આમ યુવકો કેવું હોય. હવે એ ક્યાં ને આપણે ક્યાં અક્ષરધામ અને ક્યાં આપણે. પણ સ્વામી એવા બધા હળી મળી જાય ને. સ્વામી લંડન અમને બાપા લઈ ગયા હતા ને, એટલે એ પહેલી વાર લઈ ગયા હતા અમને 85. એ નથી કહેવાનું અત્યારે. ત્યારે અમે નવા ને એટલે અમને ઉભરો બહુ ભાઈ પણ નવા હતું. અમે અહીંથી છે ને બધી બહુ લઈ ગયા અમને અને અમને અંગ્રેજી આવડે નહીં અને પેલા યુરોપિયનો ધોળિયા ને ગુજરાતી આવડે. અમારા મનમાં તો કે ધોળિયા ને રગી નાખવા છે, આપણે ટિકિટ ભાડું વસૂલ કરી નાખવું છે ગમે તેમ કરી. ત્યાં સંતો આપે ન આપે એમ ઠેલા ભરીને લઈ ગયેલા છે. એક ઠેલો એની પહેર્યો ને એક મેં પહેર્યો. પૂજા ને કંઠી પોકેટ ગયેલા અંદર દેવું. ભણેલા સંતો હોય ને અંગ્રેજી એને મેં થોડુંક શીખ્યા અંગ્રેજી. મેં તો અમને અંગ્રેજી શીખવાડો. એ કે તમારે શું શીખવું છે અંગ્રેજી? અમને થોડુંક શીખવું છે. થોડાક હું શું શીખવું? મેં કીધું તમે કેમ છો ને એમ અમને બોલ અંગ્રેજી. તો કે તમારે એમ કેવું કે હા વાગ્યું એટલે કેમ છો એમ થાય. બીજું શું શીખવું છે? એક તમને ભગવાન આશીર્વાદ આપે છે હું શીખવું છું મારે. તો કે તમે એવું બોલજો ગોડ બ્લેસ યુ. આ બે ત્રીજું આવે તો પાછું પેલું ભૂલી ગયા આપણે. આમ બે શીખવાડ્યું અને અમારે નિર્જળા આપવા પ્લેનમાં અને ઉતર્યા ને અમે. અને અહીંયા તો લીંબુનું પાણી મળતું નતું એ વખત ગામડામાં. વચ્ચે વાત કરું વલાસણમાં ગયા ને તો ડાયા ભગત એક પૂજારી હતા ને, અમે કીધું લીંબુ લાવો ને અમારે શરબત પીવાનું અપાસ છે. અમારે મહિના 10 અપાસ કરતા શરૂઆત. એ કે સ્વામી આ ગામમાં કોઈ લીંબડી વાવતું નથી. એક તો વરિયાળી લઈ આવો. એ કે વરિયાળી કોઈ ના કરી ના આવો. તો સર્વમંગલ સ્વામી કે સાસ તો લઈ આવો, અમારે પાણા કરવા માટલી ની મંદિરમાં પાણી છે પીવું આપણે પૂજા કરી. એ કે બધા દૂધ બધે દેરી અહીં કઈ સાસ બાદ વલોણા કશું ન હોય. એ જાય નહીં બાદ લેવા. એમાં એક દાદા કે પધરામણી આવે. એમાં 10 પધરામણી 9 વાગી ગયા મને. હજી પાણા બાકી ઉનાળો હતો નિર્જળા. સર્વમંગલ સ્વામી કીધું શરબત પીવું જ પડશે હવે રેવાય. એ કે તમે કાંઈ બોલશો નહીં બધું થઈ જશે, તમારે કઈ બોલવાનું નહીં. એક દાદા કે મારા ઘરે આવો નહીં. સર્વમંગલ સ્વામી કે શરબત બરબત કે બનાવશો નહીં. એ કે થોડું પીવું પડે કે બનાવો તો પી લે. આપડે તો ના પાડી પણ એનો ભાવ છે પી લે. મોરસ વગાડતા હોય લીંબુ કાપતા હોય બરાબર બિચારા એમને એટલે એ વખતે કઈ મળે નહીં ને. અને લંડન મંડળ છે ને એટલું પ્રેમી ને શૂઝ કાઢી લે. અમારે તો પ્લેન માંથી ત્યાં ગયા મંદિરે બાપાની પૂજા થાય, નાયા ધોયા, પછી સભા થઈ, પછી અમે પૂજા કરી અને અમારે 40 કલાક થઈ ગયેલા અબ્બાસના. અને અહીંયા તો બધું જ્યુસ બનાવેલું મોસંબીનું સંતરાના પવાલા ભરી. આપણે કીધું ખીચડી મગ તો ભારતમાં ખાઈ છીનાડે છો, 3 પત્તર પી જવા છે આપણે બરાબર. અને અમને બહુ આમ લાગ્યું હતું પીવાનું. અને જતા હતા ને બધું જૂનું મંદિર આપણે લંડન હતું ને ગ્રાઉન્ડમાં થોડિયા લોકો મંડપ નાખતા. એટલે સર્વમંગલ સ્વામી કીધું આપણે પાણ કરી તે પેલા મુહૂર્ત કરવું છે, કંઠી પહેરી દઈએ. મેં તમારું પત્ર પકડી રાખો બે જતા હતા. અને વાહનથી એક ભાઈ છે ને આમના મોઢે પેલી વળી ફોડે ને યુરોપિયન હતું થોડ્યું અને એક ધબ્બો માર્યો ખાવાની. કાર્યકર દોડ આવ્યા સ્વામી આ બેન છે.
પછી તો બાપા કે તરત વાત કરી અને સ્વામી તરત રૂમમાં બોલાવ્યો મને. સ્વામી કે હું થયું? આરું બચારે કેસ બેસ નો કર્યો અમારી ઉપર. સ્વામી કે હું થયું? મેં સ્વામી અમારે કંઠી બાંધવી હતી ને અને અમને ખબર નહીં બેન છે વાહે જેવું ખબર પડે બેન છે ભાઈ. મને કે વાહન આગળ શું વર્ણન કરું? મેં ટૂંકા ટૂંકા વાળ કે હાટલો પહેર્યો નું તો બાપા ક્યાંય કાઢે વળતે હાટલો પટેલ આવ્યા છે કોઈને કન્ફ્યુ પહેરાવેલી છે કે બધા મૂકી દેજો બધું એક બાજુ. અહીં તો બધા આવાજ ભરે રોજ અપ્પા પડશે. સ્વામી કે અપ્પા કીધ નાખો. મેં કીધું અમે પાણા બાકી છે હળંગ બે અપાસ કરો યાદ રહી જાય કોઈ અડવા નથી. બે અપાસ સરળ થઈ ગયા. મોસમ તો બાજુ ગયો બીજો અપાસ બાપે કરાવ્યો. અને લંડનમાં અમે બીમાર પડ્યા નહીં તો બાપાને કીધું બાપા અમે ફરવા આવ્યા છીએ અને લાભ લેવા એટલે બીમાર પડી મજા નથી આવતી. દેશમાં બીમાર પડજો એક મહિનો પણ અહીંયા અમને હારે રાખો. સ્વામી કે દેશમાં ક્યાં ટાઈમ છે? આપણે ગામડે નહીં ફરવાનું, અહીં થઈ જાય થોડુંક આપણે બીમારી ચેક કરવું અહીં થઈ જાય. પછી બાપા કે અમારા સંતોને પાણી હજ્યું નહીં ને લંડન નું ક્યારે સંકલ્પ નહીં કરે પરદેશ આવવાનો હોય એમ કરીને બાપા કોઈ કરે નહીં પછી જવા એવું બાપા ત્યાં કર્યું. પછી સ્વામી છે ને દિલ્હી હતા ને અમે દિલ્હી બાબાનો લાભ લેવા પેલા ઓપનિંગ હતું ને દિલ્હી અક્ષરધામનું અઠવાડિયાની વાર હતી ઓપનિંગની અને મારે અહીંયા આવવું હતું પાછું. એમપી માં મહાન સ્વામી જોડે હું ફેર્યો તો 20 દાડા જયપુર અઠવાડિયો પછી બીજા સંતોને આવવું હોય ને એટલે મેં કીધું બાપા જાઓ. સ્વામી કે રહી જાવ તે ઉદઘાટન સુધી. નારાયણ મુનિ સ્વામી કીધું બાપા જવા ના દઈશું. મેં તમારે જવું છે. સ્વામી કે રહી જાવ ને કઈ વાંધો છે? મેં તમારે જવું છે. તો બાપા મને કે જતા જતા મને કઈ કેવું છે તમારે? મેં તમારું શરીર હાંસવજો. મને કે મને સમજાવતા જાઓ મારે કેવી રીતે હાંસવવાનું શરીર. મેં કીધું ટેન્શન કઈ રાખવું નહીં. વડાપ્રધાન આવે રાષ્ટ્રપતિ હોય આવશે તમારે શાંતિ આરામ કરો મન ઉપર કઈ ભાર રાખવો નહીં. સ્વામી કે મારી ચિંતા તે ઉપડી ન જાવ. અને પછી મેં બાપાને પૂછ્યું હતું કે બાપા મારો છેલ્લો જન્મ થશે કે નહીં થાય? સ્વામી કે શંકા કેમ રાખી? મેં શંકા નથી. અમને જે કોપર એવા ઘાટ થઈ જતા હોય તો અમારો ભ્રમરૂપ તો થયા નથી ને અમારા દેહ પડી જાય તો મારું શું થાય? તો સોમપ્રકાશ સ્વામી બાજુ બેઠા હતા ભાવનગરના કોઠાએ. બાપુ એ કે હું તો મોક્ષ ની ચિંતા જ નથી કરતો. મેં તમે બાપુ તો સાહસિક કહેવાય. એટલા વર્ષથી પોટલા લઈને રખડ રખડ કે આપણે મોક્ષ માટે આવ્યા છીએ. સર્વિસ કરી એટલે પગાર પૂછવો પડે બાપાથી. બાપાને કીધું થશે કે નહીં થાય? એ વખતે બાપા કેવું બોલ્યા? સ્વામી કે સારંગપુર નું 11નું વચનામૃતનું છેલ્લી લીટી વાંચજો. આ સ્વામી બોલ્યા કે લખ્યું છે કે મૃત્યુ આની એક ઘડી બાકી હોય. બાપા 1 મિનિટ બોલ્યા. સીધી મહારાજ આઈને ઉપાડી દે. મહારાજ જેવું કોઈ ઉપાડું નથી દુનિયામાં. અને આપણી વૃત્તિ આનામાં છોડી જાય આંખો બંધ હોય તોય. અને ભગવાન દેહ છોડે એટલે ગમે તેવા આપણે હશું ને અંતકાળે ભગવાન આવી જશે. શંકા રાખશો નહીં. છેલ્લો જન્મ જ છે આપણો. બાપાને મેં દાસદ એક ગામ છે મહેસાણાની નજીકમાં ભાગવતની પારાયણ હતી. એમાં બાપાને મેં ફ્રૂટ જમાડ્યું હતું. ચમચી લઈ લીધી મોઢમ ડાયરેક્ટ આપતો હું બાપાને. બાપા એ વખતે બહુ સુખ આપતા. એટલે બાપાને મેં કીધું બાપા અક્ષરધામ કેવું હશે? આપણે જવાનું છે એનું જાણવું તો જોઈએ ને. આપણે કોઈ પ્રવાસી ન જઈ ત્યાં કેવું છે એવું છે. સ્વામી ક્યાં બેઠું એવું આવું હા ઓળી ને આવું બધું ના આવે. આમ તેજ હોય આ હોય. સ્વામી કે હરતું ફરતું દવાખાનું જોયું છે? સ્વામી કે પેલા ગાડીમાં દવાખાના આવે છે એમ્બ્યુલન્સ એમાં હરતું ફરતું અક્ષરધામ છે. બાપા કે હરતું અક્ષરધામ છે. બાપા એવું બોલ્યા. પછી ત્યાંથી અમે કાશી માં ગયા. કાશી જવાનું એટલે બાપાને મેં પૂછ્યું ચાલુ સભામાં પૂછવા ગયો. વિવેક સ્વામી પ્રવચન કરે છે 300 ની સભા છે કાશી. અને સીધો ટેજ આગળ બાપા ટપા લખતા હતા ઉભો રહ્યો. ઘડી તો જોયું ને સ્વામી કે શું છે? ચાલુ સભામાં આપણે પૂછી. મેં કીધું પ્રશ્ન પૂછો. સ્વામી કે હમણાં પૂછો? મેં કીધું હા. બાપાને એમ કે ઇમરજન્સી મેટર હશે કઈ કેવા સમાચાર. મને કે હું પૂછું છું? મેં કીધું કાલે આપણે છપૈયા જવાના છીએ મહારાજના જન્મસ્થાનમાં. તો ત્યાં ઘનશ્યામ મહારાજ પ્રગટ થયા ને એમાં તમારા શું ફેર? બાપા કે કાંઈ ફેર નહીં. મેં કીધું એવું નહીં. ધર્મદેવ ને ભક્તિ માતાના દીકરા એ તમે છો? સ્વામી કે પોતે ટપાલ લખી છે એ જ બેઠા છે બાપા. પછી તો અમે ગયા ને છપૈયા તો બાપા કે તમે છાપ લઈ લો. પેલા અમને રાસ રમાડ્યા બાપા. બાપા કે મહારાજનું જન્મસ્થાન રાસ રમો રાત્રે અને છકડાની મારો નાવડી રમજો બીજા બે હોય બાજુ.
એની 30-35 સંતો હતા. પછી બાપા બીજે દાડે મને કે તમે એક છાપ લઈ લો છપૈયા. એટલે મને પેલા આમ કે બુકસ્ટોલ માંથી લેવાની છે. સ્વામી કે સંતોને ક્યારે છાપ અપાઈ દેજો. કેવી છાપ? લોઢું ધગધગાવે, મોટો સિક્કો હોય પોસ્ટનો, છપૈયા ધામ ઘનશ્યામ મહારાજ લખેલું અવડું મોટું, નાનું સફરજનનું ફાટી ગયું હોય ને અવડો છે, લાકડાનો હાથ હોય, તખ્ત લાલ સોળ કરી અહીં છાપી દે આપશે. એ કોઈ લેવાય આવી? બાપાને મેં કીધું બધા સંતો લે તો હું લઉં. બરાબર છે ને? 30 સંતો છે. બાપા કે બધા ભણેલા છે, એ તો સાબિત કરી દે કે વિજય આવ્યા ને આપણે ઓછું ભણ્યા આપણે આ દેખાડી દેવાનું કે વિજય આવ્યા. તો મારે સાબિત કરવું છે, હું લઈશ નહીં. તો સંતોને કે આને પકડી ના પાવ. હા વલ્લભ સ્વામી મને પકડ્યો હતો. આપણે સંતો પકડ્યા અને જૂનામાંથી ના સાધુ આવ્યા ને ધગધગાઈ મેં આ ઘરે જો હાથ મારવો છે મને 800 સંતો કે આપી દો તે ભલે પૂરી પાડે. એટલે નાના છોકરાને કેમ પકડીને અંજી સંગ આપી અને એવું દબાયું ને ધુમાડા નીકળી ગયા. અને 5-6 વર્ષ સુધી જાય નહીં. અને જયારે જયારે બાપાને મળવા જાવ ને બાપા મને શું કે છપૈયાના દર્શન કરાવું, આમ કરું ને બાપા એ પગે લખે. 50 થી વધારે બાપા આમ કર્યું છે છપૈયાના. મેં તો ભલે 2 દાડા મળ્યું આપણને, બાપા પછાવા રહી ગયા ને આપણને. પછી સ્વામી ત્યાંથી નડિયાદ હતા. એકવાર બાપા જોડે નડિયાદ હતા. તે પેલા એક વાત કરું કે સારંગપુરમાં અહીંયા ટ્રેનિંગ સેન્ટર નવું શરૂ છું ને ત્યારે મેં એક સંત પેલા, અત્યારે નથી, બીજા મંદિરમાં છે. મેં એને કીધું બધા સંતો અમારે કેવું હોય ઓશિકા ટ્રેનિંગના સંતો કોઈ ઓશિકા ના હોય, રજાઈ પણ ના હોય, એકદમ પાતળી છેતરજી જેવી ગોદડી હોય, 2 ફૂટ જ પહોળી હોય. એ બધા પાછળ ઉભી જાય લાઈનમાં વરમાં. એટલે એને બેડિંગ ઘોડામાં મૂકવાના હોય ને બધા વાળી મૂકી દે, દોરી બાંધે એટલે વિખાઈ ન જાય, હરખા ગોઠવાઈ દે જાજા. 2 ફૂટ દોરી આપે, લાઈલોનની પાતળી દોરી. મેં પેલા ટ્રેનિંગ વાળા સંતને દીધા હતા ને મેં કીધું મને દોરી આપો નહીં, કે તમારી વ્યવસ્થા નહીં થઈ જાય, કે ટ્રેનિંગ ના સંતો હોય ને એટલે જ દોરી દઈશ. તો મેં આગ્રહ રાખ્યો, કીધું આપો ને મારું એક બેડિંગ પેલું રે, કે તમે છે ને જ્ઞાનેશ્વર સ્વામી ચીઠી લઈ આવો તો આપો. ઓનાની દોરી છે આ ચીઠી મોટલી હોય. જ્ઞાનેશ્વર સ્વામી પણ ચીઠી આપો ને મને દોરી જોઈ. કે દોરી હું ચીઠી લખવાની કેજો ને આપશે. એટલે મેં કીધું એને કીધું છે કે એમ નો હાલે, ચીઠી જ જો છે. આ વાયર જેવી દોરી 2 ફૂટ 32 રૂપિયાની નોટ થઈ આપી જ નહીં મને. પછી મેં બોટાસી કે શાંતિભાઈ મારફત ત્યાં આવતા ને મેં કીધું તમે 2 ફૂટ દોરી લેવો તો મેં થતું એ 1.5-2 મીટર લઈ આવ્યો. મેં 2 ફૂટ કાપીને પેલા સ્વામીને આપી, તમે મને ન આપીને હું તમને આપું. તો એ કે તમે 12 વહીવટ કરો છો, ભાઈ મગાવાતું છે 12 આપણે સાધુ ને આમ તેમ. પછી બાપા આવ્યા મેં વાત કરી, મેં સ્વામી આ નવા સંતો કોઈને કંઠી પહેરાવી છે, નથી પધરામણીઓ કરી, નથી વિચરણ કર્યું, અમે તો એટલું ફર્યા છીએ, તો દોરી તમને દેવી જોઈએ જૂના સંતોની. બાપા કે દોરી નો દે તો છીછરું બાંધવું, આપણે ફાડી જાય કપડું ફાટી છીછરું. એટલે જૂના નહીં પહેરણ એટલે નવા નહીં પહેરણા મળે, કે જૂના છીછરા બાંધી દે તો આપણે ન મળે તો હાલે, કે છીછરું બાંધવું આપણે, દોરી નો આવે કઈ વાત નહીં, મૂળ બિલ્ડિંગ જ બાંધવું છે ને. સ્વામી છે ને કોઈ જોડે બબાલ થાય, કોઈનો અવગુણ આવે ને એવી વાત જ ન કરે. એ રસ્તો એવો કરે ને કે આપણે સમજણ જ આપે. બાપ આમ છે, ઘરમાં 2 છોકરાના ઝઘડા હોય તો હું કે આવો છે આમ કરે છે. બાપા ક્યારેય એવું ન બોલે. સ્વામી એનો મહિમા સમજાવે આપણને. ઉઠતો પછી સ્વામી નડિયાદ હતા ને એમાં નારાયણ શરણ સ્વામી છે ને બાપાની સેવક, એ મને કે બાપાને તમે નવા ધોતિયા પહેરવા આપશો. હું જયારે જયારે બાપા ભેગો ફરું ને ત્યારે હું ધોતિયા પાટલી વાળી રાખતો, ધોતિયા ધોતો, પાણી પાવા જાવ. મને કે આપશો નવા ધોતિયા? આપણે નવા ને આપણે કઈ ખબર નહીં કે સ્વામી નવા ધોતિયા નહીં પહેરતા હોય. મેં તો આપીશ ને નવા આપવામાં સારું, આપણે તો ઉમંગ હોય નવા પહેરાવી. હવે એ બીજી રૂમમાં જતા રહે, એને ખબર નહીં કે સ્વામી નહીં પહેરે. ભાઈ બાપાને આપ્યા ને પાટલી વાળતા વાળતા મને કે ધોતિયું પહેરીને પાટલી, મને કે નવું લાગે છે. મેં કીધું આ નવું છે. જૂના ક્યાંય ગયા? મેં નવા જૂના તમારા શરીરે ઢાંકવું છે ને પહેરી લો ને. મને કે બહુ જ્ઞાન થઈ ગયું લાગે છે. અને જે ગરમ થયા કઈ ગયો નારાયણ શરણ, મેં બીજી રૂમમાં બોલાવાય છું. કે તમે બાપાને આગ્રહ કરો. મેં કીધું હું આગ્રહ ન કરું, સ્વામી છે ને બેસી ગયા સોફામાં, ધોતિયું નથી પહેરતા. એ આવ્યા એ તો બોચાસન મોકલી દીધું. બાપા કે બપોરે આવશે ને તો બપોરે પૂજામાં જાય છે. પૂજામાં 2000 વાળા રાહ જ બેઠેલો, પણ ક્યાં હું બેઠો મગાઈ લઈ. પછી રાખ્યા હતા આપણે, પણ સ્વામી નવા ધોતિયા પહેરે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ જોડે અમે ડુમસ ગયા હતા. એટલે મેં વળી પૂજામાં કીર્તન ગાયું. આપણે કઈ રાગ આવડે નહીં,
અને ગળું ભગવાન એવું નથી આપ્યું, પણ મને જો ભગવાન તો ભાવના પૂછ્યા છે તે મેં વળી કીર્તન ગાય. ના એવું ના કહેવાય, મને ના પાડી છે, આજ્ઞા થઈ ગઈ છે હવે જિંદગી નહીં ગાવાની. તે મને છે ને જેવું કીર્તન પચ્યું ને એવા એક સંત મને રૂમમાં લઈ ગયા, અહીંયા આવો સારું પૂજા, હાથમાં પાણી આવ્યું, જિંદગીમાં ગાવું નહીં. અને પછી તો બાપા સુરત આવ્યા 3 દાડા પછી, અને સ્વામી નાસ્તો કરતા હતા. મેં પૂછ્યું, મેં બાપા ભગવાન ભાવના પૂછ્યા. સ્વામી કે ભગવાન તો ભાવથી જે કરીને રાજી થાય, તો હું ભાવથી કીર્તન ગાઉં તો રાજી ન થાવ? સ્વામી કે થાય નહીં. આ સ્વામી મને ના પડી છે ગાવાનું, પૂજામાં નહીં ગાવાનું, જિંદગીમાં નહીં ગાવાનું. તો સ્વામી કે ના પડી હોય ન ગાવું તમે. તો મેં કીધું મને ભાવ હોય તો? સ્વામી કે તમારા મનમાં મારે સામે બેસીને મનમાં ગાવું, હું સાંભળી લઈશ બાપા. એવી ના મજા આવે મનમાં ગાવ, મોઢે જ ગાવ. તો સ્વામી કે નાવા જાવ ત્યારે બાથરૂમમાં ગાવ, પણ આમે ગાવ પૂજન ના ગાવું, ના પડી છે. અહીંયા બાપાની બારણી હતી સારંગપુરમાં શિક્ષાપત્રીની, ત્યારે સ્વામીને મેં ફોન કર્યો હતો. મેં સ્વામી હું લાભ લેવા આવું, મને બહુ ઈચ્છા છે શિક્ષાપત્રી પારણ તમે જાતે વાંચો છો અહીંયા શ્રુતિ મંદિર આગળ. તો સ્વામી કે તમે આવો પણ રસોઈ લઈને આવજો, ખાલી હાથે ના આવો છો. હું એમ નડિયાદ દેતો હતો. કેટલા પૈસા થશે? બાબા કે 5,000 રૂપિયાની તમે રસોઈ લેતા આવો. હવે 5,000 કોઈ દે નહીં વખતે આપણને, એટલા વર્ષો પહેલા. અને અઠવાડિયું 5 દાડા થઈ ગયા ને રસોઈનો મેળ પડે નહીં. સ્વામી કે રસોઈ લીધા કોઈ આવતા નહીં. મેં ફરી ફોન કર્યો, સ્વામી પારણ તો પૂરી થઈ જશે, મારે રસોઈનો. સ્વામી કે પ્રયત્ન કરો ને કોઈક આપશે તમને. પછી એક નવનીતભાઈ પંચાલ અને એક સુકુમારભાઈ, એ બે 2500 રૂપિયા આપ્યા. મેં બાપાને ફોન કર્યો, મેં આ બે ની રસોઈ 2500 છે. વાવ. સ્વામી કે તો સાધુઓ કહેવાય, બે રસ્તામાં સાધુ જેવા જ છે, રસોઈ ન લેવાય, બીજા કોઈ હોતો ઓળખો છે. સ્વામીને 20 દાડા પારેડ હોય ને મૂળ અમને 5 દાડા બોલાવવા ત્યાં 20 દાડે નહીં રહેવાનું, ત્યાં બધું આપણે વિચરણ કરવાનું હોય ને, એટલે બીજી રીતે ના પાડે આપણને. એટલે રસોઈ મળે નહીં એટલે આવે નહીં, એટલે 5 દાડા આવ્યા. એ વખતે બાપા અહીંયા પ્રસંગ બધા સાંભળ્યો છે કદાચ, મૂળામંતી થઈ ને બાપા બોલ્યા કે આજે ગુરુવારે મૂળામંતી ગ્રંથની થઈ છેલ્લી લીટી નિષ્કળ સ્વામી લીખી ભક્તે ચિંતામણીમાં આ ગ્રંથની પૂર્ણાવંતી ગુરુવારે થઈ. એટલે બાપા કે આજે આપણે ગુરુવાર થયું ને આપણે પારણની પૂર્ણાવંતી ગુરુવારે થઈ, એટલે મેળ સારો પડી ગયો. ખરેખર તે ત્યારે બુધવાર હતો. હવે કોણ સ્વામીને કે 1000 માણસો અને કેટલા સંતો ને બાપા નથી બાપા વ્યાસપીઠ ઉપર બેઠા હોય. બીજે દાડે સ્વામી ફ્રૂટ જમતા હતા, એમની અક્ષરચરણ સ્વામી ઘનશ્યામ બાપા બધા બેઠા હતા. બાપા મેં કીધું બાપા ખાલી ગુરુવાર તમે બોલ્યા, પણ ગુરુવાર બુધવાર હતું. બાપા કે થયો નહીં આજ ગુરુવાર. મેં કીધું આજે નહીં, તમે ગઈકાલ બોલ્યા, પણ સ્વામી કે થયો ના થયો? એ વાર તો થયો ના છે. મેં કેલેન્ડરમાં નહોતો ગુરુવાર. સ્વામી કે કેલેન્ડર જોડે પૈણા છો, ગુરુ જોડે પૈણા છો. સંશય કેમ થયો? ગુરુ બોલે વાર ને ગુરુ બોલે હું બોલ્યા તારીખ. સંશય થવો જ ના જોઈએ સ્વામી કે બુધવાર ને ગુરુવાર એ બોલે વાર. સ્વામી આપણને સમજાવે છે કે સત્પુરુષ બોલે ને એ શાસ્ત્ર પ્રમાણે જ કહેવાય. બાપા નડિયાદ આવ્યા 92 ની સાલમાં, યોગી શતાબ્દીનો સમયો બતાવીને સીધા જ નડિયાદ આવે. અને બાપાએ મને કીધેલું કે તમે એક પણ માણસને કહેતા નહીં કે હું નડિયાદ આવું છું. મારે ચકલાસી ગામ છે બાજુમાં, પ્રતિષ્ઠા કરવા જવું છે, અને કોલેજમાં એક પૂતળું પધરાવવાનું છે, અરવિંદભાઈ પીપલકના છે એનું. એટલે તમે કોઈ હરિભક્તોને સંતોને કહું કે ના કહો? સ્વામી કે સંતો પાછા હેતવાળાને કહે છે, એની ઘરવાળીને કહે છે, આખું મંડળ ભેગું થશે, કોઈને કહેતા નહીં બાપા. હવે સંતોને ન કહી તો સંતો આપણને કે નહીં કે તમને ખબર હતી ને અમને બાપાનું ન કીધું, આપણે ભેગું રહેવાનું હોય કાયમ. હવે અમે બાપા આવી ગયા, રાત્રે આવીને એક એચએમ દેસાઈ છે વાઇસ ચાન્સેલર ત્યાંના DDIT યુનિવર્સિટીના, એના ઘરે બાપા હોઈ ગયા. અને સવારમાં મેં સંતોને કીધું મારી ભેગા આવો, કીધું નહીં આપણે એક જગ્યાએ જવું છે જલ્દી આવો. ત્યાં ગયા પછી કોઈ કહેવાનું નથી, કઈ મોબાઈલ હતા નહીં. બાપાની પૂજામાં કોણ? 3 જણા ખાલી. જે યોગી બાપાની શતાબ્દીમાં 35 દાડા સુધી 60,000 માણસ બાપાની રોજ પૂજામાં બેસતો. 60,000 ની આમ આખો પેક હોય મોટું સભામાં, અને ત્યાં બાપાની સભામાં 3 જણા. યોગી ચરણ સ્વામી કીર્તન ગાતા હતા, અને એ ઘરના એક ભાઈ અને હું બેઠો છો, બસ. બીજા સંતો બધું વાઇન્ડ અપ કરતા, ઉતાવળ હતી બાપા જવાની. સ્વામીને મેં પૂછ્યું બાપા ખાલી ખાલી લાગતું છે હવે તમને? 35 દાડા એટલા બધા માણસો વચ્ચે 3 જણા. બાપા કે ભગવાન રાખ્યા છે ને એટલે ભર્યું ભર્યું છે ને, કરોડો માણસો હોય તો ખાલી જ છીએ આપણે બાપા. અને અગર એકલા છીએ તો ભરેલા છીએ બાપા, કે ભગવાન રાખેલા છે એટલે ખાલી કોઈ લાગે જ એમને ક્યારેય. પછી બાપા એકવાર ઓછાસનમાં નવસારીમાં હતા,
નવસારીની અંદર બાપા પછી વોકિંગ કરતા હતા. મેં કીધું બાપા તમારે આગળ ગરમ ગરમ સાયલું આવતી હોય, ઠંડી બહુ પડે છે નવસારી, તો મને એક સાલ આપજો ને ગરમ, વધારે નહીં આવતી હોય તો. કે બાપા આગળ આપણે ડાયરેક્ટ માંગીએ કે તરત મળી જાય આપણે. તો બાપાએ ઓઢી છે એ જ મને આપી દીધી. ચાલુ વોકિંગ કરતા કરતા એટલે સેવક સંઘ કે બીજી આપશું, સ્વામી કે પાછી ના માંગી છે, એને આપી દેવું. પછી હરીશભાઈ મોરડિયા છે, ચશ્માના પ્રેમના એ વેચે છે. એની રાત્રે જાગી અને 2 વચનાથ મોઢે કર્યા. અને બાપાને સવારે વાત કરી નાસ્તામાં કે બાપા મેં રાત્રે જાગીને 2 વચનાથ મોઢે કરી નાખ્યા છે એક રાતમાં. હું બોલું? બાપા કે બોલો. બાપા એને ખોબો ભરીને પ્રસાદ આપ્યો, કેટલા ધબ્બા માર્યા, કેટલો રાજીપો બતાવ્યો છે. અને વચનાથ મોઢે કર્યા રાત્રે જાગી. મને છું કે આ ગરજ તો રાજીપો લઈ જાય ને, આપણે તો સાચું છીએ. એટલે મેં 5 વચનાથ બીજી રાત જાગી મોઢે કરી નાખ્યા. આખી રાત જાગ્યો ને એવો મંડ્યો ને 5 કડકડાટ બોલી ગયો. અને બાપાને એટલે મનમાં બોલી ગયો. અને પછી બાપાને મેં કીધું બાપા મેં આખી રાત જાગીને 5 વચનાથ મોઢે કર્યા. બોલું? સ્વામી કે ના સ્વામિને પ્રકાશ વાંચો આપે એક બદલે. આપણે પ્રસાદ તો પણ બોલવાય ના દીધા. પછી ગોચાસનમાં છે ને બાપા સભા પતાય રૂમમાં જતા હતા ને, એ પેલા આ રૂમમાં જતા હતા ને બાણ આગળ ઉભા રહી ગયા. અમે 15 સંતો વાંચી અને સ્વામી ગરમ થઈ ગયા. મારી સાધુ છો કે કોણ છું? મને કે હાથ ઉપાડો તો સાધુ છે ને. યોગી બાપા તો જોરમાં ભગવાન જોતા આમ તેમ. અમે સાધુ છે કોઈને ટાપલી મારી નથી. અને એટલું બધું 15 સંતો વચ્ચે કેટલું બોલ્યા મને. મેં છોકરાનું સ્વામી મને કેમ કીધું છે? મેં કઈ કર્યું નથી. પછી મેં નારાયણ શરણ લાગી પૂછ્યું સ્વામી મને કેમ ગરમ થયા? એ કે એક છોકરાએ ગામને ચંપલ ચોર્યા છે મંદિર, અને એક સાધુ એને 2 ધોલ મારી. એના પપ્પા વિચિત્ર હતા ને એની ઓહાપો બહુ કર્યો. અને બાપા સુધી ધમાલ કરી, બધા ભેગા થઈને આવ્યા. મારા છોકરાને માર્યો હું કામ? એટલે જેની માર્યો છો ને એ તમારી બાજુ ઉભા થાય, એને સંભળાવવાનું. એને સંભળાવવાનું કે તમને કહેવાનું એ સાંભળે નહીં. અરે પેલો માકડ લોહી પી જાય, માર ખાટલો ખાય. અમે હારે એવા ઠપકાર્યા સ્વામી પુરાજી થઈ ગયા. આપતી પ્રેમ થઈ ગયા. પછી સ્વામી છે ને ઢસા બાપા જોડે પર ગયા હતા. ઢસા એ એક સત્સંગીના હગા ત્યાં રહેતા, લાકડાનું એને પેલું હતું બેનસો, બહુ મોટું હતું, વૈષ્ણવ હતા. આ છે ને 77 કે 78 નો પ્રસંગ છે. તે દાડે કઈ બાપાના ફોટા એટલા પ્રસાદી વિડીયો ની કઈ ફોટા. હવે એ વૈષ્ણવ ને કઈ એવી ખબર નહીં પ્રમુખ સ્વામી કોણ છે. અમે 4 સંતો હતા બાપા જોડે. એમાં ઠાકોરજી લે ને એ લોકોમાં એમ કે ઠાકોરજી રાખે ને એ આચાર્ય કહેવાય વૈષ્ણવમાં. એટલે પેલા એક સંત હતા બાપાની સેવા કરતા વર્ષો પેલા, શરીરે સારું એનું આમ લાગે ગુરુ હોય એવા. અને ઠાકોરજી લઈને આગળ હાલ્યા. બાપાને અમે હરિકૃષ્ણ મહારાજને આગળ કરી. તો પેલા જે લાકડાના પીઠાવાળા જે હતા ને એના હગાત કોઈ આવ્યા નહોતા પગલા કરવાના. એ પેલા સ્વામીના પગમાં પડ્યા. એને એમ કે આ પ્રમુખ સ્વામી છે. અમારે એમ કે ઠાકોરજીને પગે લાગે છે. એટલે અમે કઈ બોલ્યા નહીં. પછી એને ગાટલા પાછળ એને બેઠા એની ઓફિસમાં નીચે બેઠા. તો એ પેલા સ્વામી આગળ બેસી ગયા. એટલે ત્યાં સુધી અમને એમ કે ભગવાન છે એટલે બેઠા છે લાલજી જોડે. પછી એક હાર લાવ્યા એ પેલા સ્વામીને પહેરાવી દીધો. તો પેલા સ્વામી કહેતા નથી કે આ પ્રમુખ સ્વામીને પહેરાવો. પછી ઉતારે જઈને વાત કરી બાપાને. કીધું બાપા તમે તો ગુરુ છો ને હાર આમને પહેરાવ્યો. સ્વામી કે આપણે તો રોજ પહેરાવશે, એક દાડો લાભ મળે થઈ ગયું. એની ઓળખાણી નો આપી કે આ પ્રમુખ સ્વામી છે સંતે. એ બિચારા નહીં મિલતો છે વળી. પણ સ્વામીને કોઈ એવું ના થાય કે મારું જ થવું જોઈએ, મારું હચવાવું જોઈએ, હું ગુરુ છું. બોચાસનમાં બાપાને કીધું તું બાપા તમને એવું લાગે છે ગુરુ કોઈને નથી? કે બધા મારા શિષ્યો છે, મારા આશીર્વાદ લેવા આવ્યા છે, હું બધાનો ગુરુ છું. સ્વામી કે આવી હું વાતો કરો છું? આપણે ગુરુ થવા આવ્યા છીએ? આપણે બધાની સેવા કરવા આવ્યા, સેવક થવા આવ્યા છીએ. ગુરુ થવાનો ભાવ જ ક્યાં છે? તોય નથી માનતા બાપા. પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોચાસનમાં હતા ને, તો હું એક ચેરમેન ને લઈ આવેલો. ખેડા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન હતા ચંદુભાઈ કરી પટેલ. અને એક કિશોરભાઈ રાવ હતા નડિયાદના, નગરપાલિકાના પ્રેસિડેન્ટ હતા અને સંતરામ બેંકના ચેરમેન. એટલે અમારે સાતરાલીનું કામ હાલતું હતું ને, સાતરાલીનું ખાતમુહૂર્ત કરવાનું હતું. બાપાને આમંત્રણ દેવા ગયો હતો, વચ્ચે વાત કરું અમદાવાદ. તો સ્વામીને આશીર્વાદ લીધા. બાપા કે ડોક્ટર સ્વામી આવશે, અમે નહીં આવીએ, અમે ઉદઘાટનમાં આવશું. હું બાણ આગળ પગ્યો ને આશીર્વાદ લઈ. બાપાએ પાછો બોલાય બૂમ પાડી. મને કે જો પૈસા કોઈ માગવાને નહીં સંસ્થામાંથી, મારું માથું ખાવાનું નહીં, આને ટપાલ લખો ને ફોન કરો ને ભલામણ કરો. પૈસાની વાત મને કઈ લાવવાની જ નહીં. બાંધવો તો બાંધો ને કાંઈ નહીં બાપા. હવે કરોડો રૂપિયાનું બાંધકામ થવાનું.
અને આપણને કોણ એ વખતે આપે પૈસા 90ની સાલમાં? મંદિરમાં ફ્રીજ નહીં, ફોન નહીં, અમે બસમાં ફરતા. તો સ્વામી મેં કીધું નહીં આપો, ઉછીને સ્વામી કે એક થાય નહીં મળે. તો અમે એક કામ કરશો, મને આશીર્વાદ આપશો, કોઈ નાનો પાડે મને. બોલે શું ઉભું થવાનું છે? સ્વામી કે તમને કોઈ ના નહીં પાડે. 6 મહિના ઉદઘાટન થઈ ગયું, બોલો સાતકાલી. અને એ હરિભક્તને આગ્રહ નથી કર્યો વધારે લખાવો કે ભાઈ 11 તો આપણે લોકો 15 લખ, તમે જે લખાવો. હવે હું બધી વાત કરતો હતો તમને. આ બેંકના ચેરમેન છાત્રાલયમાં પૈસા લેવા હતા ને, એટલે એને બાપાના દર્શન કરવા લઈ જાવ છો. મૂળ એનું કલ્યાણ તો ભગવાન કરશે, પણ આપણે સવાર જ હતો થોડોક બાપાના દર્શન કરે તો આપણું કામ થઈ જાય થોડું. એટલે ગુરુ કોઈને મળતી, અને સ્વામી મીટિંગમાં બેઠેલા. આગલી બેઠક રૂમમાં ઘણા બધા 30 હરિભક્તો બેઠેલા, એટલે ડોક્ટર સાહેબનું પ્રવચન ચાલે. આગલી રૂમમાં જગ્યા નહોતી, મેં સામે લાઈબ્રેરી બેહાર્યા બે મોટા માણસ નહીં. એકદમ આપણે બાપા બારણું ખોલે ને એને ઉતાવળ પાછું દાવાની. બાપાએ જેવું બારણું ખોલ્યું, સ્વામી તો અકળાઈ ગયા. સ્વામી કે અહીં બધા બેઠા છે એટલે તો બધા એટલે કથા લે, મને મળવું હોય ને સાંજે આવું છું, અત્યારે કોઈને મળવા નથી. સમયો આવે ને હું બેઠા છું. તરત હું પેલા ચેરમેન ને લઈ આવું દોડત. એક તો બાપા બેગ ના છે, ચેરમેન ફેરમેન જાઓ હેઠા જે હોય તે બાપા. અરે માથામાં હાથ મૂકીને આમ મારો ધક્કો બાપા ચેરમેન ને આમ કરીને આમ જાઓ, જે ચેરમેન ફેરમેન જે હોય એક માણસ નો જોઈએ બાપા કે. એકદમ એવું કીધું હોત ને આવી ગયા તો સારું. તો હાલા ક્યાં આપણે લાવ્યા ને હું થશે આને આપતા હોય તો નહીં આપે. પછી હું છે ને હેઠે લઈ ગયો, નાસ્તા પાણી કરાવી, આપણે ભૂંગળું કરે ને મને કે તમારો આભાર માનું છું ગુરુ પૂર્ણા, મને પ્રમુખ સ્વામી અમારા માથા પર હાથ મૂક્યો, ભાગ્ય તમારા ભાગ્ય ખુલી ગયા. અને એને તો શાંતિ થઈ ગઈ કે કાંઈ કામ હોય ને તમારે કેવું નહીં. એટલે સ્વામીને ગુણ લાવો અવગુણ લાવો એના હાથમાં છે, આપણે તો અમથામથા વચ્ચે એ કરી આપવું. પછી સ્વામી છે ને ત્યાં બદલપુર હતા, નવસારી થી બાપા નીકળ્યા એટલે મેં બાપાને વાત કરી હતી જમતા હતા. મેં સ્વામી મને કોઈ તમે ના નથી પાડી છે બાપા કે નથી પાડી? મેં તો અત્યારે હું તમને કઈ કહું તો મને ના પાડશો? સ્વામી કે નહીં ના પાડું. મેં કીધું મારે 1 મહિનો તમારે ભેગું ફરવા આવું છે, આવું? સ્વામી કે આવું. પછી અમે આણંદ ગયા, ત્યાંથી બદલપુર ગયા. બદલપુરમાં નોમ હતી, શુદ્ધ નોમ એટલે અપાસ હોય, એમાં હરિભાઈ છે ત્યાં એની રસોઈ આપેલી પૂરણપોળી. હવે નોમ નો અપાસ અમારે બધા સંતોને, એટલે બાપાને એની મંડ્યા હવારથી બાપા અમને છૂટ આપો, આ પરસાદીનું ગામ શાસ્ત્રી મહારાજ બહુ. સ્વામી કે પરસાદીના ગામમાં તો આપણે અપવાસ જ કરવાનું, છૂટ આપે જ નહીં જમવાની, છૂટ આપે જ નહીં. બાપા નાસ્તો કરવા બેઠા ને, અને હું બાપા માટે ઉકાળો લેવા ગયો, એ દરમિયાન બાપાએ છૂટ આપી દીધી. અને બધા સંતો ખુશમાં હતા, બાપાએ છૂટ આપી. અને ઉકાળો લઈને ક્યાં બધા હસવું કે બાપાએ છૂટ આપી? બાપા કે જેની સાંભળ્યું હોય ને એટલાને જ છૂટ, બધા નહીં. પછી બાપા એકવાર ગઢડા હતા ને, તે બાપાને મેં કીધું બાપા મને ગામડામાં વિચરણ છે, મારે પણ સંતો બહાર બોલાવે તો મારે જવું કે ના જવું? કોની આજ્ઞાથી જવું? કથા કરવા બીજે બોલાવતા અમને સંતો, ડાબરા ઉત્સવ કે પાર્ટી. સ્વામી કે બધી જવું, કોઈને પૂછવું નહીં. મેં તમને કહી દીધું બધી જજો જ્યાં બોલાવી. એટલે મને ભક્તવત્સલ સ્વામી મહેસાણા બોલાયો, એ કોઠારી હતા ત્યાં, અને મને ફોન કર્યો. એટલે મેં અમારા કોઠારી પૂછ્યું કે જઈ આવો, બાપાએ તમને કીધું છે કે વાતું નહીં. શિબિર હતી ને, હું 1 રાત રોકાણું. મને કે 2 સંતોને અમદાવાદ ઉતારતા જજો રિટેલમાં, ભક્તવત્સલ સ્વામી અમદાવાદ રસ્તામાં જ હશે, બાપા અમદાવાદ છે, તમને દર્શન થશે. હવે એમાં કઈ ખોટું કર્યું કહેવાય આપણે? એટલે 2 સંતોને હું લઈને ઉતારવા ગયો, રસ્તામાં અમદાવાદ આવે એટલે બીજી ગાડી, બીજા 2 સંતો દોડાવવાના. બાપાએ મને જેવા જોયા ને, સ્વામી કે હું આવ્યા છું? આવ્યા જ કેમ? મેં તો હમણાં જતો રહું છું. સ્વામી કે એવું નથી કેતો, આમ 2 દાડા જો. પછી મેં કીધું આ ભક્તવત્સલ સ્વામી સંતોને ઉતારવાનું કીધું, મહેસાણા હું કેમ ક્યાં થાય, આટા કેમ મારું? અને બાપાએ થોડીક લીધા. પછી હું 2 દાડા બાપા કે રહેજો પાછા. પછી અક્ષર જીવન સ્વામી છે ને, એ કે અઠવાડિયું રહેવાનું છે તમારે. મેં કીધું ના, મારે 2 દાડા. એ કે પગમાં બેડી પહેરીને રાખશું. મેં બાપાને પૂછ્યું પગમાં બેડી પહેરીને રહેવું એને કરતા, ના બાપાને પૂછ્યું કે આવું કે છે? સ્વામી કે બેડી પહેરીને રહેવું એને કરતા એમને 10 દાડે રહો આપણે. પછી નિખિલેશ સ્વામી, વિશ્વવેરી સ્વામી અને બ્રહ્મયારી સ્વામી બધા સંતોએ શું કર્યું, બાપા આગળ બાપા દર્શન કરવા ગયા. નાસ્તો બાપા નીચે બેસી કરતા. મને કહે તમે સ્વામી આગળ મરી જાવ. મારે કઈ મરવું નથી, બાપા લેવા આવશે તારે તૈયાર થઈ જાય. મરાઈ ગઈ ને, એ કે ખાલી ખોટું મરી જાવ, એટલે તમે હોઈ જાઓ. અને મને કપડું ઓઢાડી દીધું, પેલા મળદાર ઓઢાડે ને એમ ખાવ. પછી ઉપર બધું પુષ્પ નાખ્યા, બાજુ દીવો કર્યો,
હાર પહેરાવ્યો મને પહેરાવે સૌથી અને બધા સંતો માથે આખું ઓઢી અને ફરતા બેહી ગયા બોલતા હોય અને સ્વામીને આવવાની ફૂલ તૈયારી મને કહેતો શ્વાસે પેટ હલવું ના જોઈએ ઈ રેજો હલવાનું નહીં ખંજવાળ આવે કે ગમે તે સબ લાગવું જોઈએ હાવ તો હાર જેવા બાપા આવ્યા હવે સંતોએ કોક મૂકી રોવાની બધા ફરતા સ્વામી ઘડીક આમ જોઈ રહ્યા ઉપર પછી બાપા કહે છે ને મરવું હોય મરવો પણ પેલા મને નાસ્તો જ કરી લેવા જોઈએ સ્વામિનારાયણ ભગવાન